હું ધ્રુવેન શાહ છું, પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન અને ઇન્કમટેક્સ બાર એસોસિએશન. આજની ટેક્સ કોન્ક્લેવની 7મી શ્રેણી, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 પાર્ટિસિપન્ટ્સની ઝળહળતા સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ વિદ્વાન તજજ્ઞો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાંથી અત્રે ઉપસ્થિત રહી અને જ્ઞાનની ગંગા આજે પીરસવાના છે. આવો વર્ષમાં એક વખત ટેક્સ કોન્ક્લેવનું બંને એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને રોજબરોજને લગતા વિવિધ પ્રશ્નો જેના નિરાકરણ માટે બ્રેન ટ્રસ્ટ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડિરેક્ટ ટેક્સનું પણ આયોજન કરવામાં આવે છે. આજના 7મી શ્રેણીમાં ઓનરેબલ જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી તેમજ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ મધોક્ષરના કરકમલોથી ખુલ્લો પાડી અને અભૂતપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે. તેનો સમગ્ર શ્રેય ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખશ્રી તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને તેની ટેક્સ કોન્ક્લેવની સમગ્ર ટીમને હું અભિવાદન આપું છું. તેમજ આજે ઓનરેબલ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીના વરદ હસ્તે એડવોકેટ ધીરજ ટી શાહ સાહેબને ટેક્સ રત્નનું બિરુદ આપવામાં આવ્યું છે, જે એ પ્રથમ બિરુદ કદાચ હું મારી સમજમાં ભારત દેશમાં ટેક્સ રત્નનું બિરુદ આજે અભૂતપૂર્વ સેવા બદલ તેમજ મુખ્ય યોગદાન બદલ આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. બંને એસોસિએશને પણ એમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. કેજીએફટીસીનો પ્રેસિડેન્ટ છું. અમે છેલ્લા 6 વર્ષથી આ કોન્ક્લેવ કરી રહ્યા છીએ. આ અમારું 7મું વર્ષ છે અને થેન્ક્સ ટુ ઓલ ધ સ્પીકર્સ એન્ડ બ્રેન ટ્રસ્ટીઝ અમે છેલ્લા 7 વર્ષથી ખૂબ સપોર્ટ કરી રહ્યા છીએ. અત્યારના એ જ રીતના અમારી બાજુમાં સિનિયર એડવોકેટ શ્રી ઊભા છે, તુષાર હેમાની સર. એવરી યર નવું જે પણ કાયદામાં ચેન્જીસ હોય એ કાયદાના અપડેટ અમે અમારા મેમ્બર્સને આપીએ છીએ. અમારો મેઇન અહીંયા આગળ મોટો છે અમારા મેમ્બર્સને અલગ અલગ જે પણ કાયદો છે એનાથી એનલાઇટ કરવાનો. અને આ અમારો એકચ્યુઅલમાં મહાયજ્ઞ કહેવાય અને આ મહાયજ્ઞમાં અમારા બધા સ્પીકર, આજનામાં નવા સ્પીકરમાં અમે લોકો એકચ્યુઅલમાં ભાવિકભાઈ લાવ્યા છે કે જે એઆઈ રિલેટેડ બી લેક્ચર આપશે. જે હું આ સંસ્થાનો પ્રેસિડેન્ટ એમિરેટસ છું અને આવા સેમિનાર અમે કેટલાય વર્ષોથી ગોઠવીએ છીએ. આખા ગુજરાતમાંથી 400 ઉપરાંત ટેક્સ કન્સલ્ટન્ટોમાં ભાગ લે છે. હાઈકોર્ટના જજીસ, સુપ્રીમ કોર્ટના જજીસ અને ઇન્કમ ટેક્સના ચીફ કમિશનરો એમાં આવે છે. 2 દિવસ આ કોન્ક્લેવ ચાલે છે અને એનો ખૂબ વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વર્ષે અમે આખી નવી થીમ રાખી છે અને અમે અમારું પોતાનું બિલ્ડિંગ કરવા જઈ રહ્યા છીએ અને એનું આજે અહીંયા વાતની થઈ ગઈ અને ટૂંક સમયમાં અમારી પોતાનું બિલ્ડિંગ અમદાવાદમાં થઈ જશે, ઇન્કમ ટેક્સ ઓફિસ આખી. અને આ રીતે અમારે બધા ભેગા થઈને ભણવાનું કામ અને લોકોને જ્ઞાન આપવાનું કામ કરીએ છીએ. અને ધ હોલ આઈડિયા ઓફ ધીસ કોન્ક્લેવ નોલેજ શેરિંગનો જે આઈડિયા છે કે જેમાં લોના બધા ડેવલપમેન્ટ હોય છે, ટેક્સેશન લોઝના ડેવલપમેન્ટ બધા અહીંયા લાર્જ નંબર ઓફ ઓડિયન્સ જોડે શેર કરતા હોઈએ છીએ. ઇન્ટરેક્ટિવ પ્રોસેસથી નોલેજ ઇન્ક્રીઝ થાય છે બધા પાર્ટિસિપન્ટ્સનું. અને ધ હોલ આઈડિયા ઓફ પ્રોગ્રેસિંગ ઇન અ ઇકોનોમી વેર ટેક્સેશન લોઝ આર ચેન્જિંગ રેપિડલી એ બહુ જ અગત્યનું છે અને બધા ઓડિયન્સ માટે પણ આ ખાસું એનરિચિંગ એક્સપિરિયન્સ હોય છે. થેન્ક યુ.